ચંદ્રગુપ્ત મૌર્યના અમાત્યનું નામ ચાણક્ય હતું. બહુ વિદ્વાન હતા. એમણે ઘણા બધા સુભાષિતો લખ્યા છે. એમાંનું એક સુભાષિત એવું છે ને કે એ બહુ પ્રચલિત નથી થયું, પણ મારી પાસે આવ્યું ને ત્યારે મને એ બહુ ગમ્યું હતું. એ મારે આજે તમને કહેવું છે. એમાં એક જંગલમાં બહુ જ વેરાન સ્થળમાં એક ડેડ બોડી પડ્યું હતું મનુષ્યનું. એટલે એક શિયાળ એને ખાવા આવ્યો. એટલે ગેબી અવાજ એને ના પડી, નહીં નહીં ખાતો. એટલે આણે કીધું કેમ ન ખાવ? ના ન ખાતો. એના હાથ ખાઉં? નહીં. હસ્તવ દાન વિવર્જિતવ. એના હાથ છે ને એણે કોઈ દિવસ દાન આપ્યું નથી, દાન કર્મ કર્યું નથી, એ હાથ અપવિત્ર કહેવાય. એટલે એના હાથ ન ખાતો. કાંઈ નહીં તો એના કાન ખાવ. શ્રુતિ પુટવ? નહીં. શ્રુતિ પુટવ સારસ્વત દ્રોહિણવ. એણે કોઈ દિવસ કોઈ સારા માણસને સાંભળ્યો નથી, એણે ન સાંભળવાનું સાંભળ્યું છે. ભદ્રમ કરણે બી શુણ્યા એમ હોય, એને બદલે ન સાંભળવાનું સાંભળ્યું છે, સાંભળવા જેવું સાંભળ્યું નથી. સારસ્વતોનો એ દ્રોહી હતો, એટલે એના બે કાન પણ ન ખવાય. કાંઈ નહીં તો આંખ ખાવ. લે નેત્રે સાધુ વિલોકને એને રહી તે, એની આંખોએ કોઈ દિવસ સારું જોયું નથી. સાધુ એટલે સારું, સારું જોયું નથી, ન જોવાનું જોયું છે. ભદ્રમ કરણે બી શુણ્યામ, એની જેમ જ વળી પાછું ભદ્રમ, આ નેત્રોથી પણ ભદ્ર જ જોવું જોઈએ. તો એણે એવું જોયું નથી, અને એટલા માટે એને આંખો પણ ન ખા. એના પગ ખાવ. લે પાદવનો તીર્થમ ગતવ. એના પગ કોઈ દિવસ તીર્થ કરવા ગયા નથી. ન જવાનું હોય ત્યાં ગયો છે, જવું હોય ત્યાં માણસ ગયો નથી, એટલે એના પગ પણ પવિત્ર નથી. નહીં ખાતો. કાંઈ નહીં તો એનું ઉદર ખાઉં. અન્યાયાર્જિત અર્થપૂર્ણ ઉદરમ. એનું પેટ છે ને એ અન્યાયથી અર્જિત કરેલા પૈસાથી ભરેલું છે. કોઈ છો બનતો ગરીબ વધુ, શ્રીમંત જાજો બનવું. બધાને ત્યાં ભલે ખાડો થઈ જાય, મારે ત્યાં ટેકરો થવો જોઈએ. આવી વૃત્તિથી જીવનાર માણસનું પેટ પણ ન ખવાય, કારણ કે એ પેટ પવિત્ર નથી. કંઈ નહીં તો એનું માથું ખાઉં. માથું ન ખા, કારણ કે ગર્વેણ તુંગમ શિરા. એનું આમ શિર આમ ગર્વથી આમ તુંગ રહેતું હતું. એવા અભિમાની માણસનું માથું ન ખવાય. તો હું શું ખાઉં? કાંઈ ન ખા. રે રે જંબુક મુંચ મુંચ સહસા નીચસ્ય નિંદ્ય વપુઃ. જે માણસ નીચ છે ને એનું આખું શરીર નિંદ્ય છે. એટલે હે જંબુક, એ શિયાળ, તું એને છોડી દે. આવી રીતે શાર્દુલ વિક્રીડિત છંદમાં અન્યોક્તિ અલંકાર વડે આપણને ચાણક્ય આપણી વાત કહી છે. એટલે આપણે સુધારી લેવાનું છે કે આપણું શરીર નીચ નથી ને. જય શ્રી કૃષ્ણ.